બિરાજો. પહેલી તો યાદી એ કે ઓમ તો હું મારા અનુભવ અને સમજણ અને એ મુજબ આપ લોકોને બધાને યાદી આપું ને, તો જેમ હરિદ્વાર ક્ષેત્રની અંદર સુખદેવજી મહારાજે ભાગવત સપ્તાહ એટલે કે પરીક્ષિત રાજાને મોક્ષ માટે જે ભાગવત પારાયણ કર્યું, જ્ઞાન યજ્ઞ કર્યું, તો આખો હરિદ્વારનો જે પ્રદેશ છે ને એ પરમ પવિત્ર, ઋષિકેશ સુધીનો જે આખો પ્રદેશ છે એ પરમ પવિત્ર બની ગયો. જો ત્યાં જાશો તમને આનંદ જ આવશે. એ પ્રમાણે આ મૂળ જગ્યા જે વારંવાર યાદી આપું છે, નારદ બાપુની જગ્યા છે, આ સમાધિ સ્થળ છે. પણ આ આપણા દ્રષ્ટિ પ્રમાણે આ પૂરતું છે, પણ ઓમ જોઈએ અમારા દ્રષ્ટિકોણ પ્રમાણે તો આનો જે 1 કિલોમીટરનો આખો એરિયો છે ને એ નારદ બાપુના તપથી તપેલો છે. હવે એનું પ્રમાણ આપું તમને કે કોઈ પણ વસ્તુ બીજ છે, એ બીજ જ્યારે ભૂમિ ઉપર આવે એટલે એ બીજનું ફળ ઉત્પન્ન થાય ને. હવે નારદ બાપુના ઈષ્ટદેવ એટલે હનુમાનજી મહારાજનો અહીંયા તપ કર્યું અને હનુમાનજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થયા. હવે ગુરુ ગોતવા જવા ના પડે. આપણે પેલા વાત થઈ ને, ગુરુ સામેથી પ્રાપ્ત થાય. તો મને જ્યાં લગી યાદી છે ત્યાં સુધી બળવંતસિંહ, સ્વર્ગવાસી બળવંતસિંહ રાઠોડ એ નારદ બાપુના પરમ ભક્ત હતા અને બાપુને અહીંયા બાપુ ભજન કરતા તો બાપુને જે કંઈ જરૂરિયાતો હોય એ જરૂરિયાતો એ બળવંતસિંહ રાઠોડ સ્વર્ગવાસી એમના પુત્ર શ્રી ગિરિરાજસિંહ રાઠોડ આપણી સામે હાજર છે. એ અહીંયા બાપુની સેવા કરતા, અન્ન ધન જલ જે કંઈ જોઈએ બધું એનું મિત્ર મંડળ વગેરે સેવા કરતા અને બાપુનો પણ પ્રેમ એમના ઉપર હતો. તો એ બળવંતસિંહ બાપુનો મારો અનુભવ છે એટલું બધું સામર્થ્ય એ ભક્ત ઉપર કે એમને બળવંતસિંહ બાપુએ, અમે જ્યારે સત્સંગમાં બેસતા રાતના ચમત્કારી મંડળ હનુમાનમાં 10 સાડા 10 આવે, ખાલી ફોન કરો, બાપુ આવ્યો છું, હાલો આવું જ છું. આયોજન હોય જ નહીં, સીધું કામ જ કરવાનું. ત્યાં બેસી ત્યારે યાદી આપતા અને એ યાદીમાં એમના હસ્તે એટલે કે મને નિમિત્ત બનાવી અને આખા રાજકોટની અંદર 5 હનુમાનજીના મંદિરોની સ્થાપના થયેલી છે. એ બળવંતસિંહ બાપુ હનુમાનજીની કૃપા એમના ઉપર. હવે એ ભગવાનના ભક્ત હતા, એમનું પ્રમાણ શું? ગમે તેવા કાર્ય ભક્તિના કરતા, ધર્મના કરતા, સમાજના કરતા કોઈ દી યશ લેતા નહીં, યશ દેતા. એટલે યશોદાનું આપણે ચરિત્ર છે ને, આ ગુણી બાપુની અંદર હતો. કોઈ દી યશ નહીં લેવાનું, બસ તમે આગળ થાઓ, અટકો નહીં અમને કહેજો. એનાથી પણ આગળની યાદી એ જ જગ્યામાં બળવંતસિંહ બાપુ સવારના સમયમાં આરતી થઈ અને હનુમાનજીનું નામ સ્મરણ કરતા કરતા ત્યાં હનુમાનજી પાસે શાંત થઈ ગયા. આનાથી મોટી ગતિ કઈ હોય છે? હવે પંચતત્વનું શરીર તો વિલીન થઈ ગયું પંચતત્વમાં, પણ હજી એની હાજરી છે. એનું પ્રમાણ છે કે નાની એવી ડેરી હતી, અત્યારે ભવ્ય મંદિર બની ગયું. હવે ઈ જેમ અહીંયા યજ્ઞ કયો ચાલે? અહીંયા યજ્ઞ ચાલે દર વર્ષે રાંદલ માતાજીની ઉપાસના, દર વર્ષે ભાગવત સપ્તાહનો યજ્ઞ, દર વર્ષે શિવ યજ્ઞ, દર વર્ષે હનુમંત યજ્ઞ, દર વર્ષે ગણેશ યજ્ઞ. આ પ્રમાણે જેમ જેમ ઉત્સવ આવે એમ આપણે યજ્ઞ કરીએ અહીંયા. એ પણ સામૂહિક, કોઈ વ્યક્તિ વિશેષ નહીં. એમ એ જ જગ્યામાં સામો જે તીર્થ છે ચમત્કારી હનુમાનજી મહારાજનું, એ તીર્થની અંદર કયો યજ્ઞ ચાલે? અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધર્થ ભિક્ષામ દેહી ચ પાર્વતી. ત્યાં યજ્ઞ જે ચાલે છે બળવંતસિંહ બાપુને નિમિત્ત બનાવીને, જે અત્યારે આ બધા સેવકો સર્વપ્રથમ ભગત બાપુ અત્યારે પ્રમુખ છે અને એ પણ એવા બળવંતસિંહ બાપુ જેવા ગુણ છે. એ તમે કામ કરો, અટકો ની મને યાદી આપજો. કોઈ સન્માનની, કોઈ માનની, કોઈ આગળ પડતું કાંઈ નહીં. બસ જ્યાં ઉભા રહ્યો ને કહેજો. બાકી ત્યાં મંડળ છે આખું, એ મંડળ બધું કાર્ય કર્યા રાખે. નકર પ્રમુખને બહુ
આપણને ખબર હોય ને, પણ એવું પ્રમુખ જેવું જરા પણ નહીં. બસ દાસાનું દાસો ભવિ દાસની ભૂયા. ભગત બાપુ ભગવાન હનુમાન દાદાના દાસ થઈ અને ત્યાં સેવા કરે છે. તો આ પ્રમાણે ત્યાં યજ્ઞ ચાલે છે. યજ્ઞનું નામ છે અન્ન યજ્ઞ. તો નારદ બાપુ અહીંયા પણ પોતાના તપના પ્રભાવથી હનુમાન ભક્તિ કરે છે અને ત્યાં પણ અન્ન યજ્ઞથી હનુમાન દાદાની ભક્તિ થાય છે. તો એ નિમિત્ત આ આખા મંડળને બનાવે છે. એનાથી પણ ઉત્તમ હું મારા ઉપર હનુમાન દાદાની કૃપા માનું તો તમને યાદી આપીને કે આ મંદિર સાથે પણ સંકળાયેલો અને ધાર્મિક કાર્ય વિધિ વિધાનમાં માર્ગદર્શન આપવું અમે કરીએ. તેમ સામે પણ ચમત્કારી હનુમાનજી મંદિર છે, આ રામ સેતુ છે. બસ ત્યાં પણ જે કંઈ કાર્ય હોય પૂજા પાઠનું હોમ હવનનું બાપુ બોલાવે, આવો શાસ્ત્રીજી હવે આ કાર્ય કરવું છે.